હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ફટાફટ બની જાય એવો હેલ્ધી ગોળવાળો ઘઉંના લોટનો શીરો। આ શીરો તમે 7 થી 8 મહિનાના નાના બાળકોને પણ ખવડાવી શકો છો। તો ચાલો પરફેક્ટ માપ સાથે ઘઉંના લોટના શીરાની રેસીપી જોઈ લઈએ। તો પહેલાં તેના માટે પરફેક્ટ માપ જોઈ લઈએ। તો 1 વાડકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે, તેની સાથે જ 1 વાડકી ભરીને ગોળ લીધો છે અને અડધી વાડકી જેટલું ઘી લઈશું। આ શીરો બનાવવા માટેનો પરફેક્ટ માપ છે। તો જાડા તળિયાવાળી કઢાઈ લઈ જે અડધી વાડકી જેટલું ઘી લીધું છે તે ઉમેરીશું। તો હવે આપણે ઘીને ગરમ થવા દઈશું। મેં અહીં ઘીને થોડુંક જામેલું લીધું છે। જો તમે ઘીને ઓગાળીને લો તો તમારે અડધી વાડકીથી થોડુંક વધારે ઘી લેવાનું। આ રીતે થોડુંક ઘી ગરમ થઈ જાય એટલે તેમાં આપણે 1 વાડકી જેટલો ઘઉંનો ઝીણો લોટ ઉમેરીશું। જે આપણે રેગ્યુલર રોટલી માટે વાપરીએ છીએ એ જ લોટ લીધો છે। હવે લોટને ઘીમાં સારી રીતે મિક્સ કરી દઈશું। હમણાં તમને ઘી ઓછું લાગશે, પણ જેમ જેમ લોટ શેકાશે તેમ તેમાંથી ઘી છૂટું પડશે। તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને આપણે લોટને શેકી લઈશું। અહીં તમારે લોટનો કલર ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી તમારે તેને શેકવાનો છે। તો લોટ જેટલો તમે સારો શેકશો એટલો જ શીરો તમારો સારો બનશે। અને આટલો લોટ શેકાતા લગભગ 10 થી 15 મિનિટ જેવો સમય લાગે છે। લોટ શેકાવા લાગશે એટલે તે ફૂલીને હળવો થઈ જશે અને લોટ શેકાયાની એકદમ સરસ સુગંધ પણ આવશે। સાથે જ લોટમાંથી ઘી પણ છૂટું પડશે। તો ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને લોટ શેકાય છે ત્યાં સુધી આપણે ગોળને ઓગાળી લઈશું। તો એક પેન લઈ આપણે તેમાં 1 વાડકી જેટલો ગોળ ઉમેરીશું। ગોળને તમારે આ રીતે ઝીણો સમારીને જ લેવાનો એટલે તે તરત જ ઓગળી જાય। જે વાડકી ભરીને લોટ લીધો હોય તે જ વાડકી ભરીને આપણે 1.5 વાડકી જેટલું પાણી ઉમેરીશું। પાણીનું પ્રમાણ તમારો ઘઉંનો લોટ કેટલો જૂનો છે તેના પર આધાર રાખે છે। તો હવે આપણે ગોળને સારી રીતે ઓગાળી લઈશું। આપણે ફક્ત ગોળ ઓગળે ત્યાં સુધી આ મિશ્રણને ગરમ કરવાનું છે। તો અહીં બધો જ ગોળ ઓગળી ગયો છે। તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણને હમણાં સાઈડમાં મૂકીશું। તો અહીં લોટ શેકાતા લગભગ 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો પહેલાં કરતાં કલર થોડોક ડાર્ક ગોલ્ડન બ્રાઉન જેવો થઈ ગયો છે। તો અત્યારે આપણે તેમાં 7 થી 8 નંગ બદામના ટુકડા અને 7 થી 8 નંગ કાજુના ટુકડા ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું એટલે ડ્રાયફ્રૂટ પણ એકદમ સરસ શેકાઈ જશે। અહીંયા તમારે થોડીક સૂકી દ્રાક્ષ અને અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરવો હોય તો ઉમેરી શકો છો। હજી આપણે લોટને 3 થી 4 મિનિટ માટે સ્લો ફ્લેમ પર શેકી લઈશું। તો લગભગ 10 થી 12 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે અને લોટમાંથી ઘી પણ એકદમ સરસ છૂટું પડી ગયું છે। હવે જે આપણે ગોળવાળું પાણી બનાવ્યું હતું તે થોડું થોડું કરીને ઉમેરી દઈશું। અહીં તમારે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને ગોળનું પાણી થોડુંક ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું। તો અહીં મેં બધું જ ગોળનું પાણી ઉમેરી દીધું છે અને તમે જોઈ શકો છો અહીં બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે। હજી આપણે શીરાને 3 થી 4 મિનિટ માટે સ્લો ફ્લેમ પર થવા દઈશું। વચ્ચે વચ્ચે તમારે તેને મિક્સ કરતા રહેવાનું। તો અહીં એકદમ પરફેક્ટ ઘઉંના લોટનો શીરો બની ગયો છે। તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। શીરાને ગરમા ગરમ પ્લેટમાં સર્વ કરીશું। આ શીરો તમે 1 થી 10 વર્ષના નાના બાળકોને પણ ખવડાવી શકો છો। તો ગોળવાળા ઘઉંના લોટના શીરાની રેસીપી તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો। તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને તમારા ઘરમાં પણ નાના બાળકોથી લઈને મોટાઓને ખૂબ જ ભાવશે। જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।